નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 29/12/2025। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં પણ થશે 37,800 રૂપિયાનો વધારો। તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે અમે જો રોજે રોજ તમારા માટે નવા વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ તો મિત્રો, તમારી પણ એક નાની એવી ફરજ છે કે ફક્ત અમારા વિડીયોને લાઇક કરવાનો છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે, જેથી કરીને અમે નવી માહિતીના વિડીયો તમારા માટે સરળતાથી બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે। તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો આનાથી દેશભરના 11.9 મિલિયન એટલે કે 1,19,00,000 જેવા કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો કર્મચારીઓનો પગાર ₹18,000થી વધીને 38,700 રૂપિયા પ્રતિમાસ થઈ જશે। તો આ માટેની સંપૂર્ણ ગણતરીઓ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને ભારત દેશના 11.9 મિલિયન જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગાર પેન્શન વધારાને લઈને સંપૂર્ણ ગણતરીઓ છે તે આપણી સામે આવી ગઈ છે। તો હાલમાં જે કર્મચારીનો પગાર ₹18,000 હોય તે હવે 8મા પગાર પંચમાં વધીને 38,700 રૂપિયા પ્રતિમાસ થવાનો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો નિષ્ણાંતોના મતે પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મોંઘવારી ભથ્થું અને દૈનિક ખર્ચ મુખ્ય ભૂમિકા ભજવશે। તો વધુમાં સરકારનું બજેટ પણ નિર્ણાયક રહેશે। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, કર્મચારીઓના પગારમાં વધારો એટલો જ વધારે થશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કોઈ પણ પગાર પંચ લાગુ કરતા પહેલાં એક ફિટમેન્ટ ફેક્ટર નામનું એક પરિબળ નક્કી કરવામાં આવતું હોય અને તેને લીધે જે હાલમાં મૂળભૂત પગાર હોય તેનો ગુણાકાર કરવામાં આવતો હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મોંઘવારી ભથ્થું અને જે દૈનિક ખર્ચાઓ હોય તે મુખ્ય ભૂમિકા ભજવશે। સાથે સાથે સરકારનું બજેટ પણ નિર્ણાયક રહેશે અને ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન પણ તેટલા જ વધારે હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ નવા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો નવા પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026થી શરૂ થશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી છે। તો નવા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થવામાં સમય લાગશે। તો આનાથી અમલીકરણમાં વિલંબ થશે, પરંતુ નવા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અમલી ગણવામાં આવશે। તો કર્મચારીઓને વિલંબિત સમયગાળા માટે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ મળવાની શક્યતા છે। તો ખાસ કરીને વાત કરી તેમ નવા પગાર પંચનો અમલ છે તે જાન્યુઆરી 2026માં શરૂ થશે મિત્રો। કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ છે તે 31 ડિસેમ્બર 2025એ પૂરો થવાનો છે અને નવા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થવામાં થોડોક સમય લાગશે। પણ આના કારણે જે બાકી ડીએ એરિયર્સ હોય તે 1 જાન્યુઆરી 2026થી જ અમલી ગણવામાં આવશે। તો ત્યાં સુધીની બાકી રકમ છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓના ખાતામાં એકસાથે આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ પરિબળ શા માટે મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ગુણાંક તરીકે કાર્ય કરશે। તો આ ગુણાંક કર્મચારીઓના મૂળ પગારને આધારે લાગુ કરવામાં આવશે। તો મૂળ પગાર જેટલો ઊંચો હશે, નવો મૂળ પગાર એટલો જ ઊંચો હશે। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, કર્મચારીઓનો પગાર એટલો જ ઊંચો રહેવાની શક્યતા છે। તો મિત્રો, ખાસ કરીને ફિટમેન્ટ પરિબળ છે તેનું મહત્ત્વ શા માટે છે? તો હાલમાં જેટલો પગાર હોય અને ફિટમેન્ટ ફેક્ટર જે પણ કાંઈ લાગુ કરવામાં આવે
તેની સાથે ગુણાકાર કરીને સીધો જ પગાર છે તે વધારો થતો હોય છે અને તેને કારણે ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, કર્મચારીઓ અને પેન્શનરોનું પગાર પેન્શન પણ એટલું જ ઊંચું રહેવાની શક્યતા છે. ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે. તો કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ અંદાજો છે. તો નવા અંદાજ મુજબ 2.15ના ફિટમેન્ટ ફેક્ટરને આધારે બેઝિક પગારમાં વધારો થઈ શકે છે. તો આનાથી ન્યૂનતમ બેઝિક પગાર ₹18,000થી વધીને ₹38,700 પ્રતિ માસ થઈ જશે. તો જ્યારે ₹50,000 પ્રતિ માસ કમાતા કર્મચારીઓને ₹1,07,500 પ્રતિ માસ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને પેન્શનનું શું થશે. તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું શરૂઆતમાં શૂન્ય રહેશે, જેમ કે અન્ય સમયગાળામાં, અથવા નવું મોંઘવારી ભથ્થું અશૂન્યથી શરૂ થશે. જોકે એચઆરએ અને પેન્શન જેવા લાભો પહેલાંની જેમ ચાલુ રહેશે. તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓનું પેન્શન પણ વધશે. તો મિત્રો, જેવી રીતે સરકારી કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરને લીધે પગાર વધારો થશે, તેવી જ રીતે પેન્શન પણ ફિટમેન્ટ ફેક્ટરમાં લાગુ કરવામાં આવશે અને તેને લીધે પેન્શનરોનું પેન્શન પણ વધશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.